નમસ્કાર મિત્રો, આખરે પોલીસને મળી સફળતા। જી હા મિત્રો, કીર્તિ પટેલને રાજસ્થાનથી દબોચી લેવામાં આવી છે અને કીર્તિ પટેલ ઉપર 3 ફરિયાદ થઈ છે। ગિરનારની અંદર જે મિની કુંભ મેળાનું આયોજન હતું એમાં શિવરાત્રિના મધ્યરાત્રિએ જે શાહી સ્નાન કરવાના કુંડમાં મૃગી કુંડની અંદર કીર્તિ પટેલે ભગવા ધારણના વસ્ત્ર ધારણ કરી અને સાધુ સંતોની વચ્ચે જે સ્નાન કર્યું છે એને લઈ અને વિવાદ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો હતો। ઇન્દ્ર ભારતી દ્વારા કીર્તિ પટેલ ઉપર આક્ષેપો નાખવામાં આવ્યા હતા અને ફરિયાદ કરવામાં આવી હતી અને આ વાદ અને વિવાદની અંદર મિત્રો સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વિડીયો વાયરલ થઈ રહ્યા હતા અને આજે મિત્રો એટલે કે ગઈકાલના રોજ એક જિદ્દી નામની આઈડી ધરાવતો વ્યક્તિએ ફિનાઇલ પીને સુસાઇડ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એક દિવ્યા સાવલાણી નામની જે લેડીઝ છે એણે દવા પી સુસાઇડ કરવાનો જે પ્રયાસ કર્યો હતો। આ વિવાદની અંદર મિત્રો કીર્તિ પટેલ ઉપર 3 ફરિયાદ થઈ અને આખરે આજે પોલીસને ખૂબ સારી સફળતા મળી છે કે કીર્તિ પટેલને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવી છે અને હવે ઝડપા પછી જે પણ કાંઈ હશે તે પોલીસના સૂત્રો અનુસાર મિત્રો જે પણ કાંઈ કાર્યવાહી થશે તે તમને ફરી વખત આપણે જણાવશું। તો ત્યાં